સુરતમાં કામરેજ સુગરની ચૂંટણીમાં સહકાર પેનલે ભવ્ય જીત મેળવી છે। પરિણામ જાહેર થતા સભાસદો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમર્થકોએ ડીજેના તાલે ઝૂમીને વિજયની ઉજવણી કરી હતી। કામરેજ સુગરની ચૂંટણીમાં સહકાર પેનલના દિનેશભાઈ પટેલે 337 મતની લીડથી જીત મેળવી હતી। ગલા ઝોનમાંથી સહકાર પેનલના હેમંતભાઈ પટેલે 464 મતની લીડથી વિજય મેળવ્યો હતો, જ્યારે અશ્વિનભાઈ પટેલે પણ સહકાર પેનલમાંથી જીત નોંધાવી હતી। સંધેર ઝોનમાંથી અપક્ષ ઉમેદવાર વિરલ પટેલે 360 મતની લીડથી ભવ્ય જીત મેળવી હતી। ચૂંટણી પરિણામ બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકો અને સભાસદોએ ડીજેના તાલે વિજયની ઉજવણી કરી હતી। નમસ્કાર, આજ રોજ કામરેજ વિભાગ ખાન ઉદ્યોગ મંડળની બૂથ નંબર 7 કોલપાડ મેં શ્રી અશ્વિનભાઈની સહકાર પેનલમાંથી ઉમેદવારી કરી હતી। આ સહકાર પેનલમાં મેં એટલા માટે ઉમેદવારી મેળવી હતી કે કામરેજ સુગર ફેક્ટરી ભવિષ્ય ઉજ્જવળ દેખાતો હતો। સાથે સાથે અશ્વિનભાઈનો જે વહીવટ હતો એના પણ અમે પણ આભારી હતા, અને અમારા વિસ્તારના જે દરેક બધા ભાઈઓ હતા એમને સતત 1 અઠવાડિયા રાત દિવસ મહેનત કરી મને જંગી બહુમતી આપવામાં ખૂબ યોગદાન ફાળો આપ્યો છે। મારું કુલ વોટિંગ 1814 જેવું થયેલું હતું, તેમાંથી મને 1007 જેવા મતો મળ્યા છે। તમામ મતદારોનો ખૂબ આપણે મધ્ય દ્વારા આભાર માનું છું। 337 મતની લીડથી જીત્યો છું। મેં સંધેર ઝોનમાંથી ઉમેદવારી કરી હતી અને મારું નામ વિરલ પટેલ છે। મેં 360 મતથી જીત મેળવી છે। તમારી સામે કોણ હતા ઉમેદવાર, કઈ પેનલના હતા? મારી સામે નિખિલભાઈ પટેલ કરીને ઉમેદવાર હતા, જે અશ્વિન કાકાની પેનલમાંથી સહકાર પેનલમાંથી હતા। અચ્છા, શું લાગે છે હવે આગળ શું રણનીતિ રહેશે જીત્યા? મારી આ જીત એ મારા એકલાની જીત નથી, મારા ઝોનમાં સમાવેશ તમામ ગામના ખેડૂતો તથા મારા સભાસદ ભાઈઓની જીત છે। ચાલુ ચૂંટણી દરમિયાન મારા ચૂંટણી કાર્યક્રમમાં હું જાહેર સભા કરતો હતો અને તેમાં મને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપતા હતા। એમનો ખૂબ સહજ સહકાર હતો અને ખૂબ પ્રેમ અને લાગણી મારા પર બતાવતા હતા। કેટલી લીડથી જીત્યા? 360 વોટથી। ગલા ઝોનમાંથી મેં ઉમેદવારી કરી છે અને સહકાર પેનલમાંથી મેં ઉમેદવારી કરી ઘણા બધા કામ કરીશું। લગભગ અમારી પાસે પ્રોજેક્ટ રેડી છે। અમે એનર્જી સેવિંગ છે, બાય પ્રોડક્ટમાંથી નવી વસ્તુ બનાવવાનું, ત્યાર પછી ડેવલપમેન્ટ વિભાગ સક્રિય કરીશું, એટલે કે ખેડૂતોનું એકત્રિત ઉત્પાદન વધે તે માટેના પ્રયત્નશીલ છે અમારી પાસે। તે માટેની આગામી 5 વર્ષની અમારી પાસે રૂપરેખા તૈયાર છે। તમને જીત અપાવી છે, શું કહેશો? સભાસદોનો ખૂબ ખૂબ આભાર, જે પ્રેમ અને મને પ્રેમ આપ્યો છે, એમણે મને મારી પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે, એ બધો હું એમનો ખૂબ 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 દિલથી આભાર માનું છું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।